હેલો એવરીવન, આજે આપણે યુનિટ નંબર 2 એસી સિરીઝ સર્કિટની અંદર જોવાનું છે પાવર ફેક્ટરને આપણે કઈ રીતે વિવિધ રીતે દર્શાવી શકીએ. બરાબર, જ્યારે તમને પાવર ફેક્ટર પૂછે ત્યારે આપણે બધાને ખબર છે કે એને cos 5 વડે દર્શાવીએ છીએ, પણ એને બીજી અલગ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. અને સાથે સાથે આજે આપણે જોવાનું છે આરસી સિરીઝ સર્કિટ જોવાનું છે, અને આ પાવર ફેક્ટરની સાથે પાવરના અલગ અલગ 3 પ્રકાર છે એના વિશે પણ આજે આપણે ડિસ્કશન કરીશું. બરાબર, તો આપણે હવે સૌથી પહેલાં ચાલુ કરીએ. તો પાવર ફેક્ટર કોને કહેવાય? પાવર ફેક્ટરને વિવિધ રીતે દર્શાવી શકાય છે. સૌથી પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ કે પાવર ફેક્ટર એટલે શું. પાવર ફેક્ટરને આપણે cos 5 વડે દર્શાવીએ છીએ. બરાબર, પાવર ફેક્ટરને કોના વડે દર્શાવાય છે? તો કે cos 5 વડે. જેમાં 5નું મૂલ્ય આપણે શું લઈ શકીએ? તો કે 5નું મૂલ્ય જે છે એ આપણે એવું લઈ શકીએ કે આપણા વોલ્ટેજ જે હોય એ અને આ કરંટ હોય એની વચ્ચે આપણે એંગલ બનતો હશે. બરાબર, આ જેટલો એંગલ મળે તમને, માની લો કે 0 એંગલ મળે, 90 એંગલ મળે, 180 એંગલ મળે, તો આ વેલ્યુ તમારે અહીંયા પુટ કરવાની હોય છે. સમજાઈ ગઈ આખી વસ્તુ? તો આ થઈ ગયો આપણો પાવર ફેક્ટર cos 5. એટલે જ અહીંયા લખેલું છે, પહેલી ટર્મ વાંચો કે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના ખૂણાના કોસાઇનને પાવર ફેક્ટર કહે છે. બરાબર, એ પછી આપણે જોઈએ તો પાવર ફેક્ટર જે છે એને બીજા કોની રીતે દર્શાવી શકાય? તો કે cos 5 બરાબર આપણે R/Z લઈ શકીએ. હવે આ કઈ રીતે આપણે આવ્યું છે એ તમને સમજાવું. અને સર્કિટના પ્રતિરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને શું કહેવાય છે? તો કે પાવર ફેક્ટર કહેવામાં આવે છે. એ આપણે સમજીએ. હવે માની લો કે આપણી પાસે એક RLC સર્કિટ છે, એવું વિચારી લો, RLC સર્કિટ છે. બરાબર, તો આપણે એવું કહી શકીએ રેઝિસ્ટન્સ અહીંયા હશે અને Z ઇમ્પિડન્સ જે છે એ અહીંયા હશે. અહીંયા આપણે XL પણ લઈ શકીએ અને XC પણ લઈ શકીએ. જો ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો તમારે XL લેવાનું, અને જો કેપેસિટિવ સર્કિટ હશે તો તમારે શું લેવાનું? XC. હવે cos 5 એટલે આપણે બધાને ખબર છે કે પાસેની બાજુ એટલે કે આ R ડિવાઇડેડ બાય કર્ણ એટલે Z. એટલે તમે અહીં લખી શકો ને કે પાવર ફેક્ટર બરાબર cos 5 બરાબર R/Z તમે લખી શકો. તો એને તમે શું કહી શકો? પાવર ફેક્ટર. બરાબર, ચલો, તો આ બીજી તમે તમને સમજાઈ ગઈ હશે, cos 5 બરાબર R/Z. એક પહેલું સ્વરૂપ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ, પણ કેવો એંગલ? તો કે કોસાઇન એંગલ, એને પાવર ફેક્ટર કહેવાય. બીજું પાવર ફેક્ટરનું સ્વરૂપ cos 5 બરાબર R/Z, તો એને તમે પાવર ફેક્ટર કહી શકો. હવે આવે થર્ડ નંબર, જે તમને કદાચ ખબર હશે નહીં. હવે પાવર જે હોય ને એનો ટ્રાયેંગલ જ્યારે પૂછાય ત્યારે તમે એને આ રીતે દર્શાવી શકો. પાવરના ટ્રાયેંગલ હોય એને તમે આ રીતે પહેલાં ટ્રાયેંગલ ડ્રો કરવાનો હોય આપણે. બરાબર, અહીંયા હશે એક્ટિવ પાવર હશે. શું હશે? ખાલી નામ યાદ રાખો અત્યારે, એક્ટિવ પાવર. અથવા તો તમે એને શું કહી શકો? તો કે ટ્રુ પાવર. ટ્રુ એટલે ખરેખરનો પાવર, સાચો પાવર, ટ્રુ પાવર. બરાબર, એક્ટિવ પાવર પણ કહી શકો અને ટ્રુ પાવર પણ કહી શકો. એને તમારે અહીંયા દર્શાવી દેવાનો છે. જો અહીંયા, બરાબર, આ પોર્શન જે છે એ એક્ટિવ પાવર અથવા તો ટ્રુ પાવરનો. આ પોર્શન જે છે અહીંયા એને તમે રિએક્ટિવ પાવર કહી શકો. કયો પાવર કહી શકો? રિએક્ટિવ. ચલો, આને આપણે રિએક્ટિવ પાવર કહી દઈએ. બરાબર, એટલે અહીંયા આપણે રિએક્ટિવ પાવર દર્શાવી દીધો. અને અહીંયા તમારે દર્શાવવાનો છે એપેરેન્ટ પાવર. કયો પાવર? એપરન્ટ પાવર. ચલો, આ 3 પાવર આપણે દર્શાવી દીધા અહીંયા. ચલો, હવે આમાંથી આપણે પાવર ફેક્ટર મેળવવો હોય તો આમ લખી શકીએ કે cos 5 બરાબર પાસેની બાજુ ડિવાઇડેડ બાય કર્ણ. પાસેની બાજુ એટલે આ એક્ટિવ પાવર અથવા તો ટ્રુ પાવર ડિવાઇડેડ બાય એપેરેન્ટ
પાવર એવું આપણે લખી શકીએ. cos 5 બરાબર આ પાવર ટ્રાયેંગલ ઉપરથી એવું લખી શકીએ કે એક્ટિવ પાવર ડિવાઇડેડ બાય એપેરેન્ટ પાવર. અહીંયા તમે જોઈ શકો પાવર ફેક્ટર બરાબર ટ્રુ પાવર અથવા ખરેખર પાવર ડિવાઇડેડ બાય એપેરેન્ટ પાવર. બરાબર, આવી રીતે તમે લખી શકો. હવે માની લો કે ખાલી તમારા નોલેજ માટે આપણે જોવું હોય તો કહી શકીએ કે પાવર ફેક્ટર બરાબર ટ્રુ પાવરની વેલ્યુ કેટલી હશે તો કે VI cos 5 વડે દર્શાવી શકાય. અથવા એને આપણે આગળ ભણી ગયા હતા એક્ટિવ પાવર પણ કહી શકાય, સાચો પાવર પણ કહી શકાય, રિયલ પાવર પણ કહી શકાય. અને એપેરેન્ટ પાવર બરાબર તમે ખાલી VI લખી શકો. શું લખી શકો? ખાલી VI. બરાબર, એ હમણાં આગળ આવવાનું જ છે. બરાબર, તો VI કેન્સલ થઈ જાય તો આ પાવર ફેક્ટર મળી ગયું ને આપણને. આવી રીતે પણ પાવર ફેક્ટર તમે મેળવી શકો. બરાબર, હવે આગળ આપણે જોવાનું છે એક્ટિવ, રિએક્ટિવ અને એપેરેન્ટ પાવર. આ ત્રણ પ્રકારના પાવર જે છે તમને પૂછ્યું કે એક્ઝામની અંદર કે ત્રણ પાવર જે છે એ સમજાવો. ટ્રાયેંગલ ડ્રો કરી ત્રણ પાવર સમજાવો એવું પૂછે. પાવર ટ્રાયેંગલ ડ્રો કરી, આ પાવર ટ્રાયેંગલ કહેવાય. પાવર ટ્રાયેંગલ ડ્રો કરી તમે ત્રણ પાવર જે છે એ દર્શાવો એવું પૂછી શકે. ચાલો સૌથી પહેલા જોઈએ જ્યારે RL સિરીઝ સર્કિટને કોઈ પણ RL સિરીઝ સર્કિટ હોય એટલે કે બે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બંને કેમાં કનેક્શન હશે? સિરીઝમાં. એને વોલ્ટેજ આપવામાં આવે છે, એને આપણે શું કરીએ? વોલ્ટેજ આપીએ ત્યારે કરંટ જે છે I પસાર થાય છે. સ્વાભાવિક છે કે સર્કિટમાંથી કરંટ જે છે પસાર થવાનો છે. હવે વોલ્ટેજ અને કરંટ ફેઝમાં નથી રહેતા. વોલ્ટેજ અને કરંટ જે છે એ ફેઝમાં રહેતા નથી, પરંતુ કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટર કરતાં 5 ડિગ્રી કેવો રહે છે? પાછળ રહે છે. આ ખાલી સિમ્પલ છે, બહુ જ સ્વાભાવિક છે. હું તમને સમજાવી દઉં. આ RL સિરીઝ સર્કિટ છે, એની અંદર શું થશે? વોલ્ટેજ જે છે એ ના કરતાં કરંટ જે છે એ આપણે પાછળ રહે છે. બરાબર, બસ આટલું જ સમજવાનું છે. વોલ્ટેજ કરતાં કરંટ 5 ડિગ્રી કેવો રહે છે? પાછળ રહે છે. ચાલો, પણ 90 કરતાં કેવો? ઓછો. 90 ડિગ્રી નથી રહેતો, એના કરતાં ઓછો રહે છે. હવે એપેરેન્ટ પાવરનું ઇક્વેશન આપણે જોઈએ તો વોલ્ટેજ V અને કરંટ I ના ગુણોત્તરને એપેરેન્ટ પાવર કહેવામાં આવે છે. આ ગુણાકારનો યુનિટ વોલ્ટ એમ્પિયર થશે. બરોબર છે. એપેરેન્ટ પાવર જે છે અહીંયા તમે જોઈ શકો, એપેરેન્ટ પાવર S બરાબર V ગુણ્યા I. બરોબર, આ તમારે લખવાની જરૂર નથી. ચાલો, હું તમને ઇઝી જેટલું થશે એટલું કરી દઈશ. હવે એક્ટિવ પાવર જે છે, એક્ટિવ પાવર P બરાબર આ એપેરેન્ટ પાવર પૂરું. બરાબર, હવે તમારે એક્ટિવ પાવર જોવાનું છે. એક્ટિવ પાવરમાં આપણે શું કરી શકીએ? સર્કિટમાં જે ખરેખર પાવર વપરાતો હોય તે પાવરને એક્ટિવ પાવર કહે છે. દરેક સર્કિટ અત્યારે જે ચાલુ રહે છે, દરેક સર્કિટ જેટલી પણ સર્કિટ છે અત્યારે, એ સર્કિટ કયા પાવરથી ચાલે? તો કે એ આપણો ખરેખર જે અત્યારે પાવર વપરાય છે એ પાવરથી ચાલતો હોય. પણ એ પાવરનું નામ શું આપ્યું? તો કે એક્ટિવ પાવર કહેવાય છે. એક્ટિવ પાવરને તમારે આ બધું કાઢી નાખો, નથી કરવું. VI cos 5 વડે દર્શાવાય છે. એપેરેન્ટ પાવરને VI, એક્ટિવ પાવરને VI cos 5 વડે દર્શાવાય છે. તો આ બે પાવર થઈ ગયા, એક એક્ટિવ પાવર અને અને એક એપેરેન્ટ પાવર. આ બે પાવર તમને ખબર પડી ગઈ. એક્ટિવ પાવર એટલે S બરાબર VI, V ગુણ્યા I, અને એક્ટિવ પાવર એટલે કે ખરેખર યુઝ થતો પાવર જે હોય VI cos 5 વડે તમે દર્શાવી શકો. હવે આપણે જોવાનું છે રિએક્ટિવ પાવર. ચલો, રિએક્ટિવ પાવર Q જે છે એમાં આપણે શું કહી શકીએ કે સર્કિટનો રિએક્ટિવ પાવર Q બરાબર VI sin 5 થાય છે. જેમ એક્ટિવ જોયું આપણે, એ પછી એપેરેન્ટ જોયો, એવી જ રીતે રિએક્ટિવ પાવરને દર્શાવવો હોય તો આપણે VI sin 5 વડે દર્શાવી શકાય છે. બરાબર,
આ કોઈ જ વસ્તુ આપણે દર્શાવવાની જરૂર છે નહીં. હવે આ જોવું પડશે. આપણે પાવર ટ્રાયેંગલ જોઈ લઈએ. આ એંગલ કઈ રીતે તમારે ડ્રો કરવાનો છે એ તમને સમજાવી દઉં. આ રીતે તમારે એબીસી ટ્રાયેંગલ ડ્રો કરવાનો. અહીંયા એક્ટિવ પાવર દર્શાવી દો, અહીંયા રિએક્ટિવ પાવર દર્શાવી દો અને અહીંયા એપેરેન્ટ પાવર દર્શાવી દો. એપેરેન્ટ પાવર એસ, એક્ટિવ પાવર પી અને રિએક્ટિવ પાવર ક્યુ. આ રીતે તમે દર્શાવી શકો. એક્ટિવ પાવર પી, રિએક્ટિવ પાવર ક્યુ અને એપેરેન્ટ પાવર એસ. આ રીતે તમે દર્શાવી શકો છો. બરોબર. ટ્રાયેંગલ આપણે જોવું હોય તો કઈ રીતે લખી શકાય કે ટ્રાયેંગલ એસ બરાબર પાયથાગોરસના પ્રમેય મુજબ જો અહીંયા એસ બરાબર તમે શું લઈ શકો તો કે એક્ટિવ પાવર પ્લસ ક્યુ એટલે રિએક્ટિવ પાવર, જે તમને અહીંયા દર્શાવેલો છે. બરાબર. તો આ રીતે આપણે પાવર જે છે એ અને પાવર ફેક્ટરના ટાઈપ જોયા અને આ એક્ઝામની અંદર તમને આ રીતે જે છે એ ટ્રાયેંગલ પૂછાશે. આ ખાસ યાદ રાખજો. એક્ઝામની અંદર તમને ટ્રાયેંગલ પૂછાશે પ્લસ આ ત્રણે જણ છે પાવર પૂછાશે. બરાબર. તો આ થઈ ગયા આપણા પાવરના વિવિધ સ્વરૂપો. બરાબર. ચલો, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ચલો, હવે એક આ વસ્તુ જોઈ લઈએ. દરેક વખતે જીટીયુની અંદર એક્ઝામની અંદર ક્યુ ફેક્ટર દરેક વખતે પૂછે છે. આ યાદ રાખજો ખાસ. કોઇલનો ક્યુ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરવો. કોઇલ જે છે એ કોપર વાયરની બનેલી હોય છે. કોઇલ શેની બનેલી હોય તો કે કોપર વાયરની બનેલી હોય છે. આથી કોપર વાયર એટલે સિમ્પલ જે આપણે યુઝ કરીએ કોપર વાયર આવે છે એ, બરાબર, એની જ કોઇલ બનેલી હોય. આથી તેનો ઇન્ડક્ટન્સ ઉપરાંત થોડા પ્રમાણમાં રેઝિસ્ટન્સ પણ હોય છે. આથી સર્કિટની અંદર બે પોર્શન હોય, એક રેઝિસ્ટન્સ પણ હોય અને એક એક્સેલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હોય. બે વસ્તુ જે છે એ કોપરના વાયર સાથે સંકળાયેલી હોય છે. બરાબર. રેઝિસ્ટન્સ આપણે બધાને ખબર છે. રેઝિસ્ટન્સ એટલે કે આર અને રિએક્ટન્સ એટલે એક્સએલ. બરાબર. હવે આપણે જોઈએ તો કોઇલના પાવર ફેક્ટરના રેસિપ્રોકલ એટલે કે વ્યસ્તને કોઇલનું ક્યુ ફેક્ટર અથવા તો એને તમે ક્વોલિટી ફેક્ટર પણ કહી શકો છો. એને બે રીતે દર્શાવી શકાય. એક ક્વોલિટી ફેક્ટર વડે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય તો કે ક્વોલિટી ફેક્ટર બરાબર 1/cos 5. પાવર ફેક્ટરના વ્યસ્ત પ્રમાણને ક્વોલિટી ફેક્ટર વડે દર્શાવવામાં આવે છે. ફરી પાછું કહી દો. ક્વોલિટી ફેક્ટર ક્યુ બરાબર 1/cos 5. ધેટ મીન્સ કે જેનું વ્યસ્ત પ્રમાણ જે છે એને આપણે કોના વડે દર્શાવી શકીએ તો કે ક્વોલિટી ફેક્ટર વડે દર્શાવી શકીએ છીએ. cos 5 બરાબર હવે અહીંયા આપણે જોઈએ તો શું લખી શકીએ. હમણાં જ આપણે લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું R/Z વડે દર્શાવી શકીએ. તો ક્વોલિટી ફેક્ટરનો હવે સૂત્ર શું મળશે. આ Z જે છે અહીંયા ઉપર જતા રહેશે તો શું થશે Z/R. એટલે ક્વોલિટી ફેક્ટર જે તમારો મળે છે Q બરાબર Z/R વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ તો જો કોઇલનો પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ ઓછો હોય તો આપણે XL બરાબર શું Z બરાબર XL બરાબર શું લખી શકીએ ω/L. સિમ્પલ. XL બરાબર અહીંયા આપણે લખીએ Z બરાબર XL લઈએ. ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે XL બરાબર આપણે ω/L લઈ લેવાના છે. આ ω/L લઈ લ્યો એટલે અહીંયા આપણે ઇક્વેશન મળી જશે. ક્વોલિટી ફેક્ટર બરાબર ω/L/R. બરાબર. હવે તમને ગમે ત્યારે હું પૂછું કે ક્વોલિટી ફેક્ટર ફાઇન્ડ કરો અથવા ક્વોલિટી ફેક્ટરનું ઇક્વેશન કયો તો તમારે આ ઇક્વેશન આવશે. ક્વોલિટી ફેક્ટર Q બરાબર ω/L/R. આમ કોઇલનું ક્વોલિટી ફેક્ટર એ કોની પર ડિપેન્ડન્ટ છે. કોઇલના રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સનો ગુણોત્તર છે. તેનો કોઈ યુનિટ હોતો નથી કારણ કે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેનો એકમ સરખો છે. આમાં શું કહેવા માગે છે અંશ અને છેદ. આનો ઓહમ થશે આનો યુનિટ તો નીચે ઓહમ થશે એટલે આપણે જે ઓહમ જે છે એ કેન્સલ થઈ જાય એટલે આનો કોઈ ક્વોલિટી ફેક્ટરનો યુનિટ છે નહીં. આ યાદ રાખજો. બરાબર. યુનિટ રહિત છે.
આમ ક્યુ ફેક્ટર જે છે એક નંબર છે, જેમ કોયલનું ક્વોલિટી ફેક્ટર વધારે તેમ ક્વોલિટી સારી, કારણ કે તેમાં પ્રતિરોધ ઓછો હોવાને કારણે પાવર લોસ ઓછો થાય છે. તો આ સંપૂર્ણપણે એક લાઇનની અંદર ક્વોલિટી ફેક્ટરનો આન્સર આપવો હોય તો એવો આપી શકાય કે ક્વોલિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ બાય આર. આ ક્યાંથી એવું એ આપણે મેળવવું હોય તો આપણે ખબર છે કે પહેલાં ક્વોલિટી ફેક્ટર જે છે કોનું વ્યસ્ત પ્રમાણ છે, કોસ 5નું. કોસ 5માં તમે ઇક્વેશન મૂકતા જશો એટલે તમને આવું ઇક્વેશન મળી જાય છે. બરાબર, આ થઈ ગયો આપણો ક્વોલિટી ફેક્ટર. ચાલો હવે પછી આપણે આરસી સિરીઝ સર્કિટ જે છે ચાલુ કરવાનું છે. હવે આરસી સિરીઝ સર્કિટ જે છે એનો મતલબ શું થશે કે આપણી પાસે એક એવી સર્કિટ હશે કે જેની અંદર રેઝિસ્ટન્સ આર અને કેપેસિટર સી જે છે એને હું કેમાં જોડી દઈશ, સિરીઝમાં જોડી દઈશ અને એમને એક સપ્લાય વોલ્ટેજ જે છે એ આપણે આપવાના રહેશે. આ જે કનેક્શન છે એને કયું કનેક્શન કહેવાય, સિરીઝ કનેક્શન. રેઝિસ્ટન્સ આર અને કેપેસિટર સી બંનેને હું સિરીઝમાં જોડું છું અને એમને એક વોલ્ટેજ સોર્સ આપી દઉં છું. હવે અહીંયા જોઈએ આપણે, ધારો કે આર ઓહમના, આર ઓહમ એટલે રેઝિસ્ટન્સનો યુનિટ છે ઓહમ, એટલા માટે આર ઓહમના પ્રતિરોધને સી ફેરેડેના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એક કેપેસિટર જે છે એનો યુનિટ છે ફેરાડે, એની સાથે શું કરવાનું છે તો કે શ્રેણીમાં જોડવામાં આવે છે. મેં તમને હમણાં કનેક્શન બતાવ્યું હતું એ રીતે. અને જોડાણને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે છે. અને શું કરવામાં આવે છે તો કે આપણે બહારથી વોલ્ટેજ વી જે છે સપ્લાય આપવામાં આવે છે. હવે શું થશે કે જ્યારે આપણે એક વખત સપ્લાય આપી દેશું એટલે પરિપથમાંથી આઈ એમ્પિયર જે છે એનો પ્રવાહ જે છે એ ફ્લો થવાનું ચાલુ થશે. અહીંયા આપણે વોલ્ટેજ આપી દઈએ, કોઈ પણ સર્કિટને વોલ્ટેજ આપીએ અથવા તો આર આપણે સી સર્કિટ જે છે એને આપણે વોલ્ટેજ આપશું એટલે એમાંથી જે છે કરંટ ફ્લો થવાનું ચાલુ થઈ જશે. બરાબર, આ આપણો કરંટ. પરિણામે શું થશે તો કે રેઝિસ્ટન્સ જે છે, પ્રતિરોધ જે છે વીઆર બરાબર આઈઆર અને કેપેસિટરમાં વીસી બરાબર આઈએક્સસી, આ શું છે બંને વોલ્ટેજ ડ્રોપ થશે. હવે સર્કિટમાં બે પ્રકારના ડ્રોપ થશે. એક રેઝિસ્ટન્સ હશે તો રેઝિસ્ટિવ સર્કિટ માટેનો વોલ્ટેજ ડ્રોપ વીઆર બરાબર શું કરી શકીએ આપણે, આઈઆર, અને કેપેસિટરનો વીસી બરાબર શું લખી શકીએ, આઈએક્સસી. આ રીતે વોલ્ટેજ ડ્રોપ લખી શકીએ બંનેના. બરાબર, અહીંયા રેઝિસ્ટિવ સર્કિટ હતી તો મેં આર લીધો, અહીંયા કેપેસિટર ભેગું છે એટલે અહીંયા એક સી લીધું. બરાબર, માની લો કે ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો અહીંયા આપણે એક સેલ લઈ શકીએ. બરાબર, તો બે જે છે એ વોલ્ટેજ ડ્રોપ થશે. બરાબર, ચલો એના પછી આપણે જોઈએ આકૃતિ 2.19a સર્કિટ તથા 2.19b વેક્ટર ડાયાગ્રામ દર્શાવેલ છે. હવે આપણે આના બંનેના વેક્ટર ડાયાગ્રામ જે છે એ આપણે જોવાના રહેશે. ચલો હવે આગળ વધીએ. સર્કિટ જોઈ લ્યો તમે શાંતિથી. સર્કિટની અંદર તમે જોઈ શકો કે એક રેઝિસ્ટન્સ છે, એક કેપેસિટન્સ છે, આની એક્રોસનો વોલ્ટેજ વીઆર છે, આની એક્રોસનો વોલ્ટેજ વીસી છે. સપ્લાય જે આપવામાં આવ્યો છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જે છે એ આપણે સપ્લાય આપવામાં આવેલો છે. એના ઉપરથી એનો જે છે ટ્રાયેંગલ આપણે ડ્રો કરવાનો છે. બરાબર, અહીંયા લઈ લઈએ આપણે વીઆર, અહીંયા લઈ લઈએ આપણે વીસી. અહીંયા માઇનસ વીસી એટલા માટે ડ્રો કર્યા, હકીકતમાં આપણે આ રીતે વીસી ડ્રો કરી શકીએ, પણ સાઈડ ચેન્જ કરીએ એટલે અહીંયા માઇનસ વીસી આવી જશે. બરાબર, માઇનસ વીસી અને જે ટોટલ વોલ્ટેજ હોય એ આપણા વી. બરાબર, આ ખાલી કાર્ટેશિયન પદ્ધતિ મુજબ જે છે દર્શાવેલું છે. હવે આપણે જોઈએ તો રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ વીઆર બરાબર ઓ એ, બરાબર, વીઆર બરાબર ઓ એ લીધેલું છે. હવે આપણે જોવું પડશે ઓ એ કઈ જગ્યાએ દર્શાવેલું છે. રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ વીઆર બરાબર ઓ એ જે દર્શાવેલો છે, જ્યારે કેપેસિટન્સનો વોલ્ટેજ ડ્રોપ વીસી બરાબર એ બી
વીસી બરાબર AB બરાબર, જે આપણે દર્શાવેલું છે, જેથી કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટર કરતાં 90 ડિગ્રી આગળ રહે છે. આના કારણે શું થશે કે જે આપણો કરંટ જે છે એ અહીંયા તમે જોઈ શકો બંને વચ્ચેનો એંગલ કેટલો બને છે, તો કે 90 ડિગ્રી જે છે એ આગળ રહે છે. બરાબર. આ વોલ્ટેજ ડ્રોપ વીસીને નેગેટિવ ગણવામાં આવે છે, કારણ કે એનું ઓરિએન્ટેશન જે છે, મેં તમને કીધું ને ખાલી સાઈડ ચેન્જ કરી છે, એનું ઓરિએન્ટેશન નીચેની તરફ છે, એટલા માટે અહીંયા તમે માઇનસ લઈ શકો. બરાબર, બીજું કશું છે નહીં. ઉપર ડ્રો કર્યો હોત તો પ્લસ આવી જાય. બરાબર. વીઆર અને વીસીના વેક્ટરનો સરવાળો વી થાય છે. ખૂબ જ સરસ કહેવાય. અહીંયા જે છે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો વીઆર પ્લસ વીસી બરાબર આપણે શું લખી શકીએ, વી. એટલે અહીંયા જે છે તમને લખેલું છે કે બંનેનો સરવાળો શું થાય, તો કે વી થાય છે. જે સર્કિટને આપેલા વોલ્ટેજ છે, બરાબર, એ આપણે સર્કિટને કેટલા વોલ્ટેજ આપેલા છે, તો કે વી વોલ્ટેજ આપેલા છે. બરાબર. હવે આપણે અહીંયા ધારવાનું છે વોલ્ટેજ વી એટલે રિઝલ્ટન્ટ વોલ્ટેજ આ જે મળે છે એ, અને કરંટ વેક્ટર આઈ એટલે આ. આની બંને વચ્ચેનો એંગલ કેટલો બને છે, તો કે 5 ડિગ્રી એંગલ જે છે એ ક્રિએટ થાય છે. ચાલો, આ તમને સમજાઈ ગયું. આમાં બહુ જ સિમ્પલ છે. અહીંયા એવું કીધું છે કે વીસી અહીંયા ડ્રો કરેલો છે, વીઆર અહીંયા ડ્રો કરેલો છે, અને ટોટલ વોલ્ટેજ છે એ વી છે. અહીંયા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ જે છે એ 5 છે. આટલી વસ્તુ ખાલી સમજવાની હતી. બે પ્રકારના વોલ્ટેજ ડ્રોપ થાય. વીઆર જે છે એના બરાબર આપણે ખબર છે શું લઈ શકીએ, તો કે વીઆર બરાબર આઈઆર લઈ શકીએ, અને વીસી બરાબર આપણે જે છે દર્શાવેલું એ રીતે આપણે લખી શકીએ. બરાબર, IXC એવું લખી શકીએ. હવે cos 5 જે છે એ સર્કિટનું પાવર ફેક્ટર છે જે લીડિંગ છે, આની આપણે જરૂર છે નહીં. હવે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ આપણે. અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાડો. ચલો, તો શું થશે, ઓબીનો સ્ક્વેર એના બરાબર ઓએનો સ્ક્વેર અહીંયા ઓએનો સ્ક્વેર પ્લસ એબીનો સ્ક્વેર. સિમ્પલ પાયથાગોરસનો પ્રમેય આપણે કહી શકીએ ઓએનો સ્ક્વેર પ્લસ એબીનો સ્ક્વેર એના બરાબર આપણે લખી શકીએ એબીનો સ્ક્વેર. આ રહ્યો અહીંયા એબીનો સ્ક્વેર, પાયથાગોરસનો પ્રમેય. ચાલો, હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. અહીંયા તમે જોઈ શકો કે ઓ બીનો સ્ક્વેર એટલે તમે શું લખી શકો, ઓ બીનો સ્ક્વેર એટલે અહીંયા આપણે લખી શકીએ વી જે છે એ આવશે. બરાબર, એનો સ્ક્વેર આવશે હકીકતમાં. બરાબર, એવી જ રીતે આપણે અહીંયા વીઆરનો સ્ક્વેર પ્લસ વીસીનો સ્ક્વેર એવું આપણે ઇક્વેશન લખી શકીએ. ચાલો, બરાબર. હવે આપણે શું કરવાનું છે, બંનેમાંથી કોમન શું નીકળે છે, અહીંયા આવશે વીનો સ્ક્વેર, અહીંયા આવશે વીનો સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે, આ બંનેમાંથી કોમન શું નીકળે છે, બંનેમાંથી આઈ કોમન નીકળે છે, આઈનો સ્ક્વેર કોમન નીકળે છે. બરાબર, એટલે આ રીતે કર્યું છે, વી સ્ક્વેર બરાબર આઈ. બરાબર, હવે વધશે શું, તો કે આર સ્ક્વેર પ્લસ XC એનો સ્ક્વેર. આ રીતે લખી શકીએ. હવે આપણે અહીંયા આવો જઈને આગળ વધીએ તો આ વી સ્ક્વેરમાંથી વી કરીએ તો આઈ સ્ક્વેરમાંથી આઈ થઈ જશે, પણ આ ઇક્વેશનમાં અંડરરૂટ લાગી જશે. આર સ્ક્વેર પ્લસ XC એનો સ્ક્વેર, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, સિમ્પલ મેં તમને સમજાવ્યું. ચલો, હવે આપણે અહીંયા આઈ બરાબર શું લખી શકીએ, આઈને કરતા બનાવી દઈએ. આ આઈને કરતા બનાવી દઈએ તો અહીંયા તો વી હશે જ. આઈને કરતા બનાવો અહીંયા તો આઈ બરાબર આવું લખી શકાય, વી ડિવાઇડેડ બાય અંડરરૂટની અંદર આર સ્ક્વેર પ્લસ XC એનો સ્ક્વેર. આવું તમે લખી શકો. જ્યાં આર સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર એને આપણે શું નામ આપી શકીએ, ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, અને એને આપણે કોના વડે દર્શાવી શકીએ, તો કે Z વડે દર્શાવવામાં આવે છે. બરોબર, આ ઇમ્પિડન્સ જે છે
એ કેવો હશે તો કે કેપેસિટિવ છે. શું કામ કે સર્કિટ જે છે એ આપણી કેપેસિટિવ છે એટલા માટે. હવે આપણે બંનેના વેવફોર્મ દર્શાવીએ તો પહેલાં બે ઇક્વેશન જોશે, એક વોલ્ટેજનું ઇક્વેશન જોશે અને કરંટનું. વોલ્ટેજનું ઇક્વેશન આપણે બધાને ખબર છે રેફરન્સ તરીકે V બરાબર VM sin ઓમેગા ટી. જ્યારે કરંટમાં શું આવશે, કેપેસિટિવ સર્કિટ હશે તો આપણે આવું લખી શકીએ I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ 5 એવું લખી શકીએ. બરોબર. તો પહેલાં વોલ્ટેજનું વેવફોર્મ ડ્રો કરવું હોય તો આ રીતે તમે અહીંયાથી કરી શકો. જ્યારે +5 છે કરંટ, એટલે કરંટ અહીં આગળથી ચાલુ થતો હશે. તો આ એના વેવફોર્મ થઈ ગયા, જે આપણે એકવાર જોઈ લઈએ. ચલો, જે દર્શાવે છે કે વોલ્ટેજ વેક્ટર જે દર્શાવે છે કે વોલ્ટેજ વેક્ટર કરંટ વેક્ટર કરતાં 5 ડિગ્રી કેવો છે, પાછળ છે. આની અંદર વોલ્ટેજ 5 ડિગ્રી પાછળ છે, આ યાદ રાખજો. આકૃતિ 2.22માં વોલ્ટેજ અને કરંટનો વેવ શેપ દર્શાવેલ છે, એટલે કે વેવફોર્મ દર્શાવેલ છે. આ એના વેવફોર્મ છે. દરેકમાં વેવફોર્મ અને સર્કિટ ડાયાગ્રામ યાદ રાખી લેવું. હવે વોલ્ટેજનું ઇક્વેશન મળી ગયું અને કરંટનું ઇક્વેશન મળી ગયું, એના ઉપરથી આપણે વેવફોર્મ ખૂબ જ સરળતાથી ડ્રો કરી શકીએ. આની જરૂર નથી. ચલો, હવે આમાં કોઈને કંઈ ક્વેરી? RC સિરીઝ સર્કિટ જોઈ લ્યો એકવાર. બરોબર. આમાં ખાલી એક ઇમ્પિડન્સનું ઇક્વેશન જ મેળવી દેવાનું એટલે સર્કિટ કમ્પ્લીટ થઈ જાય. આની અંદર કયા કયા મુદ્દા ધ્યાન રાખવાના? RC સર્કિટ જ્યારે આપણે આવતી હોય ત્યારે આપણે પહેલાં બેયનો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી લેવાનો. સર્કિટ ડાયાગ્રામ કઈ રીતે કરશો? આ રીતે રેઝિસ્ટર, આ રીતે કેપેસિટર, આ રીતે આપણે વોલ્ટેજ જોડી દેવાનો. પછી આપણે ઇમ્પિડન્સ મેળવી લેવાનો. ઇમ્પિડન્સ શું મેળવી લેવાનો? Z. એ શું આવશે તો કે R² પ્લસ XC એનો સ્ક્વેર. આવો તમારે મેળવી લેવાનું. કઈ રીતે મેળવી લેવાનું એ આપણે અહીંયા જરાક હિન્ટ આપી દઉં તમને. પાયથાગોરસનો પ્રમેય લગાડી અને આ જે છે ઇમ્પિડન્સ તમારે મેળવી લેવાનો રહેશે. ઇમ્પિડન્સ મેળવી ગયા પછી તમારે શું કરવાનું છે કે અહીંયા બંને જે વેવફોર્મ જે મળે છે તમને, બરોબર, એ આપણે ડ્રો કરી લેવાના. એના માટે આપણે વોલ્ટેજનું ઇક્વેશન જોશે એ અહીંયા લખેલું છે અને અહીંયા આપણે કરંટનું ઇક્વેશન જોશે એ પણ આપણે અહીંયા લખેલું છે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. બરોબર. હવે કોઈને આની અંદર કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો મેસેજ કરજો, એટલે આપણે જે કંઈ ક્વેરી હશે એ સોલ્વ કરી લેશું. બરાબર. ચાલો, નેક્સ્ટ લેક્ચરની અંદર એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. થેન્ક યુ.